કંપની સેક્રેટરી એમના વિશે બધી માહિતીઓ મેળવી આજે નવા ચેપ્ટર સાથે આપણે પાછી મુલાકાત કરીએ છીએ, જેમનું નામ છે કંપનીની સ્થાપના વિધિ. મિત્રો, સેક્રેટરીની અંદર આપણે બધા જોયું કે બિઝનેસના પ્રકારો વિશે પણ મેં તમને લાસ્ટમાં માહિતી આપી હતી કે ભાઈ વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ. વ્યક્તિગત માલિકી કેને કહેશું પાછું 2 મિનિટ માટે રિફર કરી લઈએ તો કે જે પેઢીની અંદર ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ બિઝનેસ કરતો હોય, ધંધો કરતી હોય તેને વ્યક્તિગત માલિકીની પેઢી કહેવાય. ભાગીદારી પેઢી તો કે 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ, વન્સ અગેન ધ્યાન આપજો, 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિ ભેગી મળી બિઝનેસ કરે, ધંધો કરે તો એમને ભાગીદારી પેઢી કહેવાય. અને કંપની સ્વરૂપ તો કે ભાઈ 1956 જૂનો કંપની ધારો હું એટલા માટે બોલું છું કે તમને ગમે ત્યારે એવું ખબર પડે કે ભાઈ 1956 કંપની ધારો હતો, એવું કંઈક વાંચી જાવ જૂની બુક્સની અંદર તો તમને પ્રોબ્લેમ ના થાય. કારણ કે 1956 એ જૂનો કંપની ધારો છે, જ્યારે લેટેસ્ટ 2013. તો આપણે એવું બોલશું કે 2013ના કંપની ધારા મુજબ જે પણ કંઈ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરી અને બિઝનેસ ચાલે છે, ધંધો કરે છે, એમને કંપની સ્વરૂપ કહેવાય. મિત્રો, તો આજે કંપનીની સ્થાપના વિધિ કરવી છે, કારણ કે વ્યક્તિગત માલિકીની પેઢી સ્થાપવા જેવી કે ભાગીદારી પેઢી સ્થાપવા જેવી આ સામાન્ય બાબત નથી. એમાં કેટલી બધી મેટર્સમાંથી પસાર થવું પડે છે. કારણ કે આજે જોવું, વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ છે એ ખૂબ જ આવશ્યક બની ગયું છે. મોસ્ટ ઓફ જો મલ્ટીનેશનલ કંપની, ઇન્ટરનેશનલ કંપની ઘણી બધી અસ્તિત્વમાં આવી છે. શા માટે? કારણ કે પોતાનું વિશાળ બિઝનેસ સ્વરૂપ છે એ એસ્ટાબ્લિશ કરી અને પોતે સારામાં સારું અર્નિંગ કરવા માગે છે અને સારામાં સારી સેવાઓ વ્યક્તિઓને આપવા માગે છે. ત્યારે હું એવું કહી શકું કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. આજે કૃત્રિમ વ્યક્તિત્વ, કંપની ઇઝ એ આર્ટિફિશિયલ પર્સન એવું કહેવાય છે, પણ આપોઆપ અસ્તિત્વ એનું થઈ જતું નથી. આજે આપણે ધારીએ કે ભાઈ કંપની આપણે સ્થાપવી છે ને કાલે સ્થપાઈ જાય, એટલું સામાન્ય કામ નથી. બરાબર છે? એમની અંદર કાયદાની જટિલ પ્રક્રિયાઓની અંદરથી આપણે પસાર થવું પડે છે. બરાબર છે? કાયદાકીય અટપટી વિધિઓ, બરાબર છે, કાયદાકીય મેટર્સ, આ બધાની અંદરથી પસાર થાવ પછી તમને કંપની સ્વરૂપ પ્રાપ્ત થાય છે. વ્યક્તિગત માલિકી છે એમની અંદર એની સ્થાપના સરળતાથી થઈ જાય છે. ભાગીદારી પેઢી છે એમની સ્થાપના પણ, એમનું પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી, પણ અત્યારે ઘણા બધા લોકો છે એ એમનું પણ રજીસ્ટ્રેશન કરાવે છે તો બહુ સારી વાત છે. બરાબર, પણ એનું ફરજિયાત નથી. પરંતુ એની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ છે એ લાંબી, અટપટી અને જટિલ છે. બરાબર છે? કારણ કે કંપનીની જ્યારે શરૂઆત કરવામાં આવે ને, બરાબર, ત્યારે આપણે આની અંદર વિગતવાર જોશું એની સ્થાપનાનો વિચાર કેવી રીતે થઈ છે, પ્રાથમિક તપાસ કરવી પડે, વિગતવાર તપાસ કરવી પડે, આ બધી મેટર્સમાંથી પસાર થવું પડે. બરાબર છે? તો આજે આવી કૃત્રિમ વ્યક્તિત્વને માર્કેટમાં લાવવા માટે જે પણ કંઈ કાર્યવિધિ કરવામાં આવે છે, બરાબર, આજે કંપનીને અસ્તિત્વમાં લાવનાર જે વ્યક્તિ છે એમને એઝ એ પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. કેનાથી? પ્રમોટર. બરાબર છે? હવે કંપની એટલે શું? તો કે બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ આજે જોઈએ, બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે શું? તો કે કાયદાકીય વ્યક્તિ. જો મિત્રો બ્રિટિશ કોમન લો મુજબ આપણે ચર્ચા કરીએ તો કંપનીનો મતલબ શું થાય? કાયદાકીય વ્યક્તિ. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે, આની કોઈ પણ ઇફેક્ટ, આની કોઈ પણ અસર કંપનીને થશે નહીં. શા માટે? કારણ કે કંપની છે એ પોતે આખું અલગ અસ્તિત્વ ધરાવે છે. જો મિત્રો કદાચ એના કોઈ પણ સભ્યો છે નિવૃત્ત થઈ જાય, મૃત્યુ પામે, નાદાર થઈ જાય, વોટ એવર વોઝ ટુ બી ડન, પણ એમની ઇફેક્ટ, એમની અસર કોઈ પણ કંપનીને પડશે નહીં. બરાબર છે? તો આજે
ઓફિશિયલી એની ડેફિનેશન જોઈએ તો કે કંપની ધારા 2013 મુજબ, આજે કંપની ધારા 2013 મુજબ કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે મેં તમને વાત કરી હમણાં, કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા, જો અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ મુદ્દો એ જ છે, 1956 મારે બોલવાનું રીઝન એક જ છે કે 2013 પ્રમાણે અથવા તો પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે. પહેલાનો કોઈ પણ કંપની ધારો એટલે કયો? 1956, બરાબર છે. 1956 ના કાયદા મુજબ સ્થપાયેલી કંપની એટલે કંપની, આ એની ઓફિશિયલ ડેફિનેશન છે, બરાબર છે. હવે ખેર આપણે એમની પ્રસ્તાવના, એમનો અર્થ સમજી લીધો કે કંપની શું છે. હવે એની આપણે જોઈએ લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક ઓફ કંપનીઝ. કંપનીના લક્ષણો શું છે? તો પહેલું જ લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. આપણે અત્યાર સુધી મિત્રો ચર્ચા કરતા આવ્યા છીએ, બરાબર છે, કે કંપનીનું વ્યક્તિત્વ છે સ્વતંત્ર છે. આ એક એનું લક્ષણ છે. જો ભાઈ સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે? કારણ કે કંપની એ કાયદાથી જન્મે છે. કેનાથી? કાયદાથી, બરાબર. અલગ અલગ પ્રકારના નિયમન પત્રો, વિજ્ઞાપન પત્રો. કંપનીની સ્ટાર્ટિંગ માટે, સ્ટાર્ટઅપ માટે સૌપ્રથમ તમારે આવેદન પત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર, આ ત્રણેય પત્રો છે એ ખૂબ જરૂરી છે કંપનીની સ્થાપના માટે. આવેદન પત્ર છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. જો આ વસ્તુ ખાસ, આવેદન પત્ર તમને કોઈ પણ પૂછે એટલે કહી દેવાનું કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર. આવેદન પત્રની અંદર કંપનીનું નામ, સરનામું, દરેક પ્રકારની કલમો આપણે વિગતવાર ભણીશું ત્યારે ભણીશું, બરાબર. અત્યારે એની કોઈ જરૂર નથી, પણ દરેક પ્રકારની કલમો, આ બધો સમાવેશ છે આવેદનમાં. નિયમન પત્ર એટલે કંપનીના આંતરિક નીતિ નિયમો, કંપનીના આંતરિક નીતિ નિયમોનો જેમાં સમાવેશ થાય એમને નિયમન પત્ર તરીકે ઓળખાય. અને જ્યારે વિજ્ઞાપન એટલે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આપવામાં આવતું આમંત્રણ પત્ર, એને શું કહેવાય? વિજ્ઞાપન પત્ર. મિત્રો આજે કંપની છે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર છે. કંપની જે આર્ટિફિશિયલ પર્સન કંપની છે એ કદાચ એમના માલિકો છે, બરાબર છે, એ અથવા તો એમની કોઈ પણ જોડે વર્ક કરતા વ્યક્તિઓ છે, હોય કે ના હોય એનાથી કંપનીને કોઈ ફરક પડશે નહીં, બરાબર છે. એટલા માટે કંપનીનું કાયદાકીય છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે એવું કહી શકાય. હવે આવે છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. બીજું લક્ષણ એ છે, જો ભાઈ કંપની છે એ પોતે કાયદાકીય વ્યક્તિ છે. કંપની છે એ કાયદાકીય રીતે પોતે શું છે? વ્યક્તિ. તો એમની જે પણ કઈ સંપત્તિ છે, બરાબર, કંપનીની જે પણ કઈ સંપત્તિ છે એમની માલિક કોણ થઈ? કંપની પોતે, બરાબર છે. તો આ સભ્યો છે એમની કોઈ એમાં જવાબદારી બનતી નથી. આજે મિત્રો એક વસ્તુ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપો. આજે તમારી કોઈ પણ પેઢી ચાલતી હોય, સમજી લેજો, તમારી કોઈ પણ એક પેઢી ચાલે છે, એની અંદર હું કામ કરવા માટે આવું છું, તો તમારી દરેક પ્રકારની જે મિલકતો છે એમની જવાબદારી કેની ઉદ્ભવે છે? તમારી ઉદ્ભવે છે. મારું કાર્ય શું છે કે મને જે સોંપવામાં આવેલું કાર્ય છે એ હું પૂરું કરીને જતો રહું, એટલે મારી જવાબદારી ત્યાં પૂર્ણ થાય છે, બરાબર છે. એટલે કંપની છે એની સંપત્તિની પોતે માલિક છે, બરાબર છે. એટલે કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની એ માલિક છે પોતે. એટલા માટે સભ્યોની જવાબદારી છે એ કેટલી છે? તો કે સભ્યોને જવાબદારી કંપનીના ધારણ કરેલા શેર
પૂરતી મર્યાદિત. કેટલી છે એની જવાબદારી? કંપનીના ધારણ કરેલા. કારણ કે આજે કંપની ભલે 500 કરોડ એનો બિઝનેસ કરે છે અથવા તો 500 કરોડની ખોટ કરે છે કદાચ, તો મારી જવાબદારી કેટલી ઉદ્ભવશે કે મેં જે શેર ખરીદ્યા છે, દાખલા તરીકે મેં 500 રૂપિયાના શેર ખરીદ્યા છે, તો મારી જવાબદારી કંપની પરત્વે કેટલી રહેશે? ફક્ત ને ફક્ત 500 રૂપિયાની. એટલે મારો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. બરાબર છે? એનાથી વિશેષ મારી કોઈ જવાબદારી નહીં લાગે. છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની રચના થાય છે, પણ રિયલ લાઈફમાં આ બધું ઓન પેપર હોય છે, પણ એવું હકીકત અત્યારે બનતું નથી. અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોતી નથી, માર્કેટની અંદર હોતી નથી. બરાબર છે? હા, ભણવાની અંદર આવશે આપણે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, બરાબર, ટેબલની જોગવાઈઓની અંદર, પણ એવી હકીકતમાં હોતી નથી. કારણ કે મર્યાદિત, આજે હું તમારું કાર્ય કરું છું, બરાબર છે, તો દરેક પ્રકારની તમારી જવાબદારી મારે લેવાની નહીં. મારી જવાબદારી કેટલી? મેં ધારણ કરેલા શેર પૂરતી મર્યાદિત, બસ. અને મિત્રો, એક વચ્ચે વસ્તુ તમને કહી દઉં, બરાબર છે, જેમ એકમ મોટું, ધ્યાન રાખજો, એકમ મોટું એમ જવાબદારી મર્યાદિત, અને જેમ એકમ નાનું એમ જવાબદારી અમર્યાદિત. સમજી લેજો. એકમ જેમ મોટું હોય એમ જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય. અને એકમ નાનું હોય એમ જવાબદારી કેવી હોય? અમર્યાદિત. એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે તમારા ઘરની અંદર ઉદાહરણ આપું તમને, બરાબર છે, નાનું ફેમિલી હોય, બરાબર છે, 4 જણાનું ફેમિલી હોય, એની અંદર 50 મહેમાન આવે એક સાથે, તો મહેમાનને તો એવું ન કરે કે હાલો ભાઈ રોટલી માંડો કરવા, શાક કરવા માંડો, વાસણો ટકવા માંડો, આવું તો નહીં કહેવાય. બરાબર છે? ત્યારે નાના ફેમિલીની વાત છે, અને 50 માણસો આવી જાય છે, ત્યારે વર્કલોડ કેટલો વધી જાય છે, જવાબદારી બધાની કેવી બની જાય છે? હજી મહેમાન આવવાના હોય, ફોન આવ્યો હોય તો પપ્પાએ હાવે લઈને વળગી જાય ને, હાલો ભાઈ ફટાફટ જલ્દી વ્યવસ્થિત કરી નાખો બધું. જવાબદારી કેવી થઈ જાય છે? અમર્યાદિત. જ્યારે મોટું ફેમિલી હોય, બરાબર, 25-30 જણા ઘરની અંદર રહેતા હોય એક સાથે, અને 50 માણસો આવે, ત્યારે બધાની જવાબદારી કેવી બની જાય છે? મર્યાદિત બની જાય છે. કારણ કે બધાના ભાગે એટલું બધું કઈ કામ આવતું નથી. સિમ્પલ મિત્રો, અહીંયા કંપની જેમ મોટી હોય, બરાબર છે, એ જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય. આજે મોટી કંપનીની અંદર લાખો શેર હોલ્ડરો હોય તો બધાના ભાગે એટલું બધું આવે નહીં, પણ વ્યક્તિગત પેઢી અથવા તો ભાગીદારી પેઢી હોય ને એની અંદર લોસ આવે, ત્યારે મિત્રો જવાબદારી બધાની કેવી બની જાય છે? અમર્યાદિત. આ જેમ તમે એકાઉન્ટના નિયમો યાદ રાખો છો ને, આવે ઉધાર જાય જમા, તો અહીંયા પણ આ નિયમ છે. એકમ મોટું એમ જવાબદારી મર્યાદિત, અને જેમ એકમ નાનું એમ જવાબદારી અમર્યાદિત. આ ખાસ યાદ રાખજો. હવે આવે છે કાયમી અસ્તિત્વ. ત્રીજો મુદ્દો. તો કે કંપની છે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને કાયમી અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે? આ કંપની છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ માંદગી આવે, મૃત્યુ પામે, અસ્થિર મગજનો થાય, આના કોઈ પણની ઇફેક્ટ કંપની ઉપર પડતી નથી. શા માટે? કારણ કે મિત્રો એ અલગ વ્યસ્તિત્વ અને કાયમી મિલકત છે, બરાબર છે, અસ્તિત્વ ધરાવે છે, એટલા માટે એમની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ અહીંયા પડશે નહીં. સભ્યોના મૃત્યુ કે માંદગીના સમયે પણ કોઈ પણ પ્રકારનો ફરક એને પડશે નહીં, કારણ કે કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે. એની પાસે જે મિલકતો છે કાયમી છે, બરાબર છે. હવે વાત કરીએ અલગ મિલકતની, તો કે કંપની એક અલગ વ્યક્તિત્વ હોવાના કારણે પોતાના નામે મિલકત ખરીદી શકે, વેચી શકે છે. આ જે કંપની છે, બરાબર છે, એ 2013 કંપની ધારા પ્રમાણે એક કેવી છે? વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ છે. કેવી? કૃત્રિમ વ્યક્તિ છે. એટલે આ પોતાના નામે મિલકતો ખરીદી શકે છે અને વેચી પણ શકે છે.
બરાબર. એની અંદર કોઈ પણ પ્રકારે કોઈનો અધિકાર રહેતો નથી, બરાબર છે. કંપનીની મિલકતો ઉપર કોઈનો અધિકાર નથી, કારણ કે પોતે વ્યક્તિ છે. આપણે એમ થાય સાહેબ તમે એમ કહો છો કે કંપની જે વ્યક્તિ છે, બરાબર, તો એ સહી કેવી રીતે કરે? તો આજે તમે જોયું હશે કે રબર સ્ટેમ્પ કંપનીના નામનું સીલ મારે છે, એ કંપનીના હસ્તાક્ષર છે, બરાબર છે. કંપનીના નામે આજે સિમ્પલ તમને સમજાવું ભાઈ કંપની વહીવટ કેવી રીતે કરે. તો કે આજે તમે વિવો કે ઓપ્પો કે સેમસંગ કે કોઈ પણ કંપનીનો મોબાઈલ ખરીદો છો અને તમે જેવા ખરીદી અને વોરંટીની અંદર હોય તમારો મોબાઈલ અને ડિફેક્ટ પીસ નીકળે તો તમે કેસ કેની ઉપર કરશો? સેમસંગ ઉપર કરશો કે એમના માલિક ઉપર? સિમ્પલ. આજે ફોર્ડ ગાડી આવે છે, એમનો માલિક છે રુથરફોર્ડ, બરાબર. તો ફોર્ડ ગાડી છે, હવે એની અંદર કંઈક ડેમેજીસ નીકળે, ખરાબ નીકળે, તો તમે રુથરફોર્ડ ઉપર કેસ કરો કે ફોર્ડ કંપની ઉપર કરો? વ્યક્તિ ઉપર નહીં થાય કેસ. શા માટે? કારણ કે કંપની ઉપર જ કરી શકાય. કારણ કે અહીંયા આપણા નિયમ પ્રમાણે ધંધો અને ધંધાનો માલિક બે અલગ અસ્તિત્વ ધરાવે છે. સમજાય છે કહેવાનો હેતુ મારો? એટલે અલગ મિલકત છે. હવે વાત કરીએ શેરનું હસ્તાંતરણ. તો કે નિયમન પત્રમાં જણાવેલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે શેરની ફેરબદલી. અને જો મિત્રો શેરની સરળ ફેરબદલી એ કંપનીનું વિશિષ્ટ લક્ષણ છે. જો આ એક માર્કનો વન લાઇનર ક્વેશ્ચન આને કહી શકાય. શેરનું હસ્તાંતર, સરળ શેરની ફેરબદલી, બરાબર છે. એની અંદર કોઈ પણ પ્રકારની વિધિમાંથી પસાર થવું પડતું નથી. આજે તમે તમારા પાસે રહેલા શેર કોઈને ગિફ્ટ આપી શકો, ભેટ શકો, ગમે તે આપી શકો. તેમાં કંપની કે કોઈ પણ વ્યક્તિ તરફથી તમને બાંધછોડ કરવામાં આવતી નથી. સિમ્પલી તમે લઈ શકો છો, કરી શકો છો. છઠ્ઠો મુદ્દો, કંપની દાવો કરી શકે, તેના પર દાવો થઈ શકે. આજે તમે કંપનીની સાથે કોઈ પણ ગોલમાલ કરો, બરાબર, અથવા તો કંપનીને નુકસાન કરો, તો કંપની તમારી ઉપર દાવો કરી શકે છે, બરાબર. કંપની દાવો કરી શકે. હવે આજે આ કસ્ટમર છે, કસ્ટમરને કોઈ પણ પ્રકારે નુકસાની થાય છે અથવા તો કંપની દ્વારા તમારી સાથે ફ્રોડ કરવામાં આવે છે અથવા તો તમને ડેમેજ વસ્તુ કંપની દ્વારા આપી દેવામાં આવે છે, તો તમે કંપની સામે પણ દાવો કરી શકો છો. આજે બે કન્ડિશનની અંદર કંપની પણ તમારી ઉપર દાવો કરી શકે અને તમે પણ કંપની પર દાવો કરી શકો છો. બે વસ્તુની પોસિબિલિટી છે. તમે દાવો કરી શકો, એ પણ તમારી ઉપર દાવો કરી શકે છે, બરાબર. એટલા માટે શા માટે ભાઈ? તો કે કંપની જે આર્ટિફિશિયલ પર્સન, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે, એટલા માટે આ બે વસ્તુ પોતે કરી શકશે. અને વ્યાવસાયિક સંચાલન, તો કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરો ને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. આજે વ્યાવસાયિક વ્યક્તિઓને, વ્યાવસાયિક મેનેજરને આકર્ષવાની. શા માટે? ભાઈ કોર્પોરેટ ક્ષેત્રની અંદર જો તમારી પાસે આવડત હોય ને તો સારામાં સારું અર્નિંગ તમે કરો છો. કોર્પોરેટ જગત છે એ બહુ વિશાળ જોરદાર જગત છે, બરાબર, કે એમની અંદર તમે તમારી આવડત મુજબ એમાંથી અર્નિંગ કરી શકો, કમાઈ શકો છો. ત્યારે વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. આજે કોર્પોરેટની અંદર સારા સંચાલકો જો મળી જાય, બરાબર છે, તો કંપની ખૂબ જ ડેવલપ કરી નાખે, પ્રગતિના શિખર સુધી પહોંચાડે. અને લાસ્ટ, નાણાકીય વ્યવસ્થા, તો કે કંપની શેર કે ડિવેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરે છે. જો નાણાકીય વ્યવસ્થાની અંદર શું છે? શેર કે ડિબેન્ચર. હવે આ બેની ડેફિનેશન તમને આપી દઉં એટલે આપણો આજનો મુદ્દો અહીંયા પૂરો થાય. શેર કેને કહેવાય? બરાબર. તો કે કંપનીની સત્તાવાર મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. કંપનીની જે સત્તાવાર મૂડી છે એમને નાના નાના હિસ્સાની અંદર વહેંચી દેવામાં આવે. આ
દરેક જે હિસ્સો છે, દરેક પાર્ટ્સ છે, એમને શેર તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક હિસ્સાને શું કહેવાય? શેર. અને ડિબેન્ચર શું છે મિત્રો? ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. કેવી મૂડી છે? ઉછીની લીધેલી મૂડી છે કે જેમના પર ડિવિડન્ડ નહીં પરંતુ વ્યાજની ચૂકવણી. આજે બે વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. શેર પર શું મળશે? શું મળે? ડિવિડન્ડ. શું મળે? ડિવિડન્ડ. જ્યારે ડિબેન્ચર પર શું મળે? શું મળે? વ્યાજ. આ બે વસ્તુ ખાસ અગત્યતા ધરાવે છે મિત્રો. શેર પર ડિવિડન્ડ મળે અને ડિબેન્ચર પર વ્યાજ મળે. તો મિત્રો આજની કંપનીની સ્થાપના વિધિના મુદ્દાઓ અને એમની લાક્ષણિકતાઓ આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. આની અંદર કોઈ પણ પ્રોબ્લેમેટિક ઇસ્યુ હોય તો તમે મને જણાવી શકો છો. તો આ લેક્ચરને અહીં જ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.